જોરદાર તાળીઓથી આપણે ડોક્ટર ડીએચ ગોયલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બીટીઓ ભાવનગર બ્લડ બેંક સરદારનગર. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ અને સર સાથે સાથે તમારું સન્માન પણ લઈ લઈએ. તરન્નુમ તુર્ક મેડમને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આપણા માનનીય મહેમાન ડોક્ટર ડીએચ ગોહિલ સાહેબ બીટીઓ ભાવનગર બ્લડ બેંક સરદારનગર નું સ્વાગત સન્માન કરે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. પૂજાબેનની સાથે ભાવનાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આઈટીઆઈ ફોરમેન તરીકે કાર્ય કરે છે. તો દ્રષ્ટિબેન જાનીને વિનંતી કરું કે ભાવનાબેન છે એમનું પણ પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સન્માન કરે. ભાવનાબેન, જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગત સન્માનને વધાવીશું. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં કંઈ મેળવવું હોય ને તો હંમેશા 3 ટી છે ને એ યાદ રાખવાના છે, ખિસ્સામાં રાખવાના છે. પહેલો ટી એટલે કે ટ્રાય, હંમેશા સતત મહેનત કરતા રહો. બીજો ટી એટલે ટ્રસ્ટ, વિશ્વાસ રાખો પોતાની મહેનત ઉપર અને ઈશ્વર ઉપર. ટ્રાય, ટ્રસ્ટ અને ટ્રુથ, સત્યને સાથે લઈને તમે ચાલશો તો કોઈ પણ ફિલ્ડમાં તમે ન વિચાર્યું હોય એવી સફળતા છે તમે પ્રાપ્ત કરી શકશો. ભૂતકાળમાં આ સંસ્થાએ લગભગ 600 આસપાસ વિદ્યાર્થીઓ છે એમને ગવર્મેન્ટ જોબ આ બધા જે કોર્સ છે એ કરીને મેળવેલી છે. તો આ કોર્સ કરી ગવર્મેન્ટ જગ્યાઓ છે એની ઉપર પણ આપણા વિદ્યાર્થીઓ છે એ હાલમાં કાર્યરત છે. અને ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ છે એમાં પણ વિદ્યાર્થીઓ છે કાર્યરત છે. પણ થોડુંક બિઝી શેડ્યુલ એમનું હતું એટલે બધા જ વિદ્યાર્થીઓ છે એ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. એમના શુભેચ્છા સંદેશ છે એ આપણને પ્રાપ્ત થયેલ છે. તો આવા જ જે હોનહાર વિદ્યાર્થીઓ છે એનું સન્માન હવે આપણે કરશું. સન્માન શબ્દ છે ને બહુ નાનો છે, પણ સન્માનનો જન્મ છે ને પરિશ્રમમાંથી થાય છે. તેથી સન્માન એ સમજને જોડવાનો સેતુ છે. સન્માન એ સ્મરણને જોડવાનો સેતુ છે. સન્માન એ સ્નેહને જોડવાનો સેતુ છે. તો ચાલો આજે કરીએ આવા સન્માન. સૌપ્રથમ તરન્નુમ તુર્ક મેમ જે આ જ કોર્સમાં એમણે અભ્યાસ કરેલો છે અને અત્યારે પ્રોફેસર તરીકે મધર એજ્યુકેશનમાં પોતાની સેવાઓ આપે છે. આચાર્ય શ્રી સુશ્રી પૂજાબેન રાઠોડ ને વિનંતી કરું કે એ આ હોનહાર વિદ્યાર્થી તરન્નુમ તુર્ક મેમ નું મોમેન્ટો આપી અને એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈએ. ત્યારબાદ હર્મિશા નિમાવતબેન આવી ગયા છે. કેએલ ડાંગર સાહેબ છે એમને વિનંતી કરું. નિમાવતબેન છે મહુવા ગવર્મેન્ટ કોલેજમાં લેબ ટેકનિશિયન તરીકે છે. મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. ત્યારબાદ જયદીપભાઈ જાડેલા વીપેટ પલ્સ હોસ્પિટલ ભાવનગર ઉપસ્થિત છે. તો હું ડોક્ટર ડીએચ ગોહિલ સાહેબ છે બીટીઓ ભાવનગર બ્લડ બેંક સરદારનગર એમને વિનંતી કરું કે જયદીપભાઈ છે એમનું સન્માન કરશે. હજી એક બે હોનહાર સ્ટુડન્ટ છે ઓન ધ વે છે. થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈ જશે. સ્વાર્થ વગરની પ્રાર્થના, હેતુ વગરનો પ્રેમ,
અને અભિમાન વગરની વાણી આ જિંદગીનો શણગાર છે. તો ચાલો સાંભળીએ આવી વાણીને. સુશ્રી પૂજાબેન રાઠોડ, આચાર્ય શ્રી સરકારી ITI ભાવનગર ક્લાસ 2 ઓફિસર બેન છે, એમને હું વિનંતી કરું કે આપ પ્રાસંગિક પ્રવચન કરો. સુશ્રી પૂજાબેન રાઠોડ. મધર એજ્યુકેશન પ્રાઇવેટ ITIના સહયોગથી આજના મેગા સેમિનારમાં આજે આપણે ઉપસ્થિત રહ્યા છીએ. આજે આપણે અહીંયા ITI અને તેને રિલેટેડ કોર્સીસ વિશે અને થોડુંક ITIની બ્રીફ વિશે પણ ઘણું બધું સમજવાનું છે. સૌથી પહેલાં હું વાત કરું તો કે ITI શું છે અને તેની જરૂરિયાત કેમ ઊભી થઈ. બીજા વર્લ્ડ વોર પછી જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આખા વિશ્વની જરૂરિયાતો ઔદ્યોગિક ક્રાંતિની કારણે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ફેક્ટરીમાં કુશળ માનવબળ મળી રહે તેની જરૂરિયાત ઊભી થઈ ત્યારે એ હેતુથી પૂરા રાષ્ટ્રીય લેવલે ITIની શરૂઆત થઈ. ITIનો મૂળ હેતુ માત્ર દરેક ઉદ્યોગોને કુશળ માનવબળ મળી રહે તે માટેનો છે. અને આજના સમયની વાત કરીએ તો આજના સમયમાં સ્કિલ એ ખૂબ જ મહત્વની છે. તમારી પાસે ગમે એટલી ડિગ્રી હશે, ડિગ્રી, ડિપ્લોમા કે ITIની, ખાલી ડિગ્રીનું મહત્વ નથી રહ્યું. તમારી પાસે ડિગ્રી હશે પણ કોઈ પણ બાબતની સ્કિલ નહીં હોય તો તમે તમારી લાઈફમાં, તમારી કારકિર્દીમાં આગળ વધી શકશો નહીં. એટલા માટે સ્કિલનો મહત્વ સમજી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે અને ગુજરાત ગવર્મેન્ટ અને ભારત ગવર્મેન્ટ એ લોકોએ સ્કિલનું મહત્વ સમજી અને સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત અને આ દરેક ITI અને એને રિલેટેડ કોર્સીસ પણ શરૂ કર્યા છે. જેમ જેમ ઉદ્યોગોની માંગ વધતી જાય છે, આપણને ખબર છે કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય એવી રીતે નવા નવા કોર્સીસ અને એજ્યુકેશન સિસ્ટમમાં પણ ફેરફાર લાવવાની જરૂર છે. અને ITIમાં પણ એ જ વસ્તુ આપણે કરીએ છીએ. જેમ જેમ સમયની માંગ છે એવી રીતે ભારતનો યુવા જે છે એ ખાલી ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પોતાની કારકિર્દી બને અને ભારતનું નામ આગળ વધારે અને કોઈ પણ જગ્યાએ પાછો ન પડે એ હેતુથી ITIમાં પણ નવા નવા કોર્સીસ સમયની માંગને આધારે આપણે શરૂ કરતા હોઈએ છીએ. અત્યારે આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇવન મેડિકલ ફિલ્ડમાં ઘણા બધા નવું અપડેશન આવ્યું છે. કોરોના પછી આપણને ખબર પડી કે મેડિકલ ફિલ્ડનું મહત્વ શું છે. એ લોકોએ જે કોરોના વોરિયર્સ તરીકે કામ કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે. કદાચ મેડિકલ ફિલ્ડમાં જે આજે કોરોના વોરિયર્સ નહીં હોય તો મે બી આપણે ભારત અત્યારે જે સર્વાઈવ કરી શક્યું છે એ નહીં કરી શકે. અને એની સાથે જ તે ધીમે ધીમે ટેકનોલોજીને અપગ્રેડેશન પણ જરૂરી છે. એ જ રીતે ITIમાં પણ આપણે નવા ટેકનોલોજીના કે નવા કોર્સનો સમય પ્રમાણે ઇન્ટ્રોડ્યુસ કરવું ખૂબ જ જરૂરી છે. નવા કોર્સીસ તો ઇન્ટ્રોડ્યુસ થાય છે પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જ્યારે પબ્લિકને કે જે લોકોએ એની અંદર પાર્ટ લેવાનો છે, જેને એનો લાભ લેવાનો છે, એનું મહત્વ કે એની વિશે કાંઈ નોલેજ જ નથી હોતી. અને એ નોલેજ શેરિંગ ખૂબ જ મહત્વનું બને છે. કોર્સીસ નવા શરૂ કરીને પણ નવા શરૂ ભલે ગમે એટલું સરકાર કરે કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કરે, એજ્યુકેશનલ સંસ્થા કરે, પણ એ નવા શરૂ કરીને તે જો ઓડિયન્સને, જેને આજનો જે યુવા છે એને એનું મહત્વ કે જ્ઞાન જ નહીં હોય તો એનો કોઈ મતલબ નથી. અને એની માટે તે નોલેજ શેરિંગ જ મહત્વનું બને છે કે કોઈ પણ કોર્સીસ છે અત્યારના સમય પ્રમાણે એની માંગ શું છે અને એને રિલેટેડ કયા કોર્સીસ આપણે શરૂ કરીએ છીએ. એટલે આ જે નોલેજ સેશન મધુર એજ્યુકેશન ITI તરફથી જે આ નોલેજ સેશન અને નોલેજ શેરિંગ કે કોઈ પણ નવા કોર્સનું ઇન્ટ્રોડક્શન માટે આ જે સેમિનારો ગોઠવ્યો છે એ ખૂબ જ સરાહનીય હું માનું છું. ITIની વાત કરીએ તો ITIની અંદર અમે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ ITIનો છોકરો હોય ને ક્યારેય ભૂખ્યો ન રહે. શું કામ?
કે આઈટીઆઈ કરીને અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર હું જે રિયલ સિનારીઓ જે છે એની વાત કરું તો રિયલ સિનારીઓ આપણે ઘણી વખત એમ કહીએ કે ભાઈ રોજગાર નથી, પણ રોજગાર છે. ફિલ્ડ લેવલ સાથે હું જોડાયેલી છું એટલે મને ખ્યાલ છે કે રોજગાર છે, પણ આજના યુથની એક પ્રોબ્લેમ એ છે કે દરેકને વ્હાઇટ કોલર જોબ જોવે છે, રાઈટ? ઓછા મહેનતથી વધારે સેલરી મળે એવી જોબ જોવે છે અને એટલા માટે રોજગાર નથી. પણ એક વસ્તુ સમજવાની વાત એ છે કે કોઈ દિવસ તમને ડાયરેક્ટ તમે જમ્પ મારીને લાસ્ટ પગથિયે કોઈ દિવસ પહોંચી શકતા નથી. હંમેશા શરૂઆત ગોલ પર પહોંચવાની શરૂઆત તો તમારે પહેલા પગથિયાથી જ કરવી પડે છે, અને પહેલું પગથિયું છે આઈટીઆઈ. આઈટીઆઈ થી આઈઆઈટી સુધી તમે ધીમે ધીમે ખૂબ જ સારી રીતે પહોંચી શકો છો. અને આઈટીઆઈના યુવાનની અત્યારે વાત કરીએ કે આઈટીઆઈની અંદર સૌથી મોસ્ટ પ્રિફરન્સ કોઈને જો દેવામાં આવે તો એ છે પ્રેક્ટિકલને. અત્યારે આપણે વૈશ્વિક સ્તર કે વિશ્વ લેવલની વાત કરીએ તો જર્મની કે ફ્રાન્સ જેવા દેશો જે છે એ લોકો 30% તે થિયરીને મહત્વ આપે છે, અને એમનો મોટા ભાગનું મહત્વ જે કોન્સન્ટ્રેશન હોય છે એ છે પ્રેક્ટિકલ નોલેજ. કારણ કે થિયરી કે ચોપડી ભણીને તમે જો એને પ્રેક્ટિકલમાં રોજબરોજની લાઈફમાં તમે નહીં ઉતારી શકો તો એનો કોઈ મહત્વ નથી. અને એટલા માટે તે આઈટીઆઈનો કન્સેપ્ટ પણ એવો છે કે એની અંદર મોટા ભાગે પ્રેક્ટિકલ નોલેજને વધારે મહત્વ આપવામાં આવે છે. થિયરી બેઝ થોડાક બેઝિક નોલેજ માટે જરૂરી છે, અને સૌથી વધારે મહત્વ છે પ્રેક્ટિકલનું. કે આઈટીઆઈ કરેલો છોકરો એની પાસે પ્રેક્ટિકલ નોલેજ જેટલું હશે, હું 100% ડેમ શ્યોર કહી શકું કે ડિગ્રી કરેલા છોકરા પાસે એ પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય. ડિગ્રી કરેલો છોકરો અને આઈટીઆઈ કરેલો છોકરો બંનેમાં તમે કમ્પેરેટિવ કરવા જાઓ તો આઈટીઆઈ કરેલો છોકરો જેટલું પ્રેક્ટિકલ જેટલું સરળતાથી ને સારી રીતે કરી શકે એ ઘણી વખત ડિગ્રીવાળા છોકરા નથી કરી શકતા, અને એ જ મહત્વ છે આઈટીઆઈનું અત્યારે. અને બીજી રીતે પણ જોવા જઈએ તો આઈટીઆઈ મલ્ટીપર્પઝ છે. મેં હમણાં શું કામ કીધું કે આઈટીઆઈ કરેલો કોઈ છોકરો કોઈ દિવસ ભૂખ્યો નથી રહેતો. આઈટીઆઈમાં અત્યારે જે ઉદ્યોગોની માંગ છે એને વર્કમેન નથી મળતા. અત્યારનો સિનારીઓ એવો છે કે કોઈને વર્કમેન નથી મળતા, આઈટીઆઈ પાસ આઉટ છોકરા નથી મળતા, અને મળે છે તો એવા એક કહેવાય ને કે એક ગાડરિયો પ્રવાહ છે. કોઈને નવા જે કોર્સિસ જે છે કે અત્યારે જે માંગ છે એ પ્રમાણેના કોર્સિસને ખબર જ નથી. એક સિસ્ટમેટિક છે અત્યારે આઈટીઆઈમાં એડમિશન શરૂ છે ને એમાં હું જોઉં છું ઘણી વખત કે ભાઈ છોકરાઓ જે 8 પાસ કે 10 પાસ વાળા છે તો એ લોકોને ખબર નથી હોતી કે મારે લાઈફમાં શું કરવું છે કે એનો ગોલ શું છે. ઘણી વખત એવું થાય કે ભાઈ ભાઈબંધ લે છે એટલે મારે ઇલેક્ટ્રિશિયન લેવું છે, અને ઘણી વખત એવું થાય કે ભાઈ એક કહે ને કે ગાડરિયો પ્રવાહ ગમે તે એવું થાય છે. આઈટીઆઈમાં નહીં, ડિગ્રી ડિપ્લોમા પણ એવું થાય છે કે ભાઈ અત્યારે શું જરૂર છે, હાલો અત્યારે એનું મહત્વ શું છે. એટલે એક રીતે ગાડરિયા પ્રવાહમાં લોકો વહી જાય છે, એને ખબર નથી હોતી કે આ કોર્સ તેને શું કામ લેવો છે. અને એની માટે તમારે તમારા કરિયર જે છે એની વિશે એક બ્રીફ નોલેજ હોવું જરૂરી છે, એક વ્યૂ પાથ ક્લિયર હોવો જરૂરી છે કે તમારે કઈ દિશામાં તમારી કરિયરમાં આગળ વધવું છે. તમે સીધું ઘણી વખત એવું થાય કે ભાઈબંધે આ કોર્સ લીધો ને મારે પણ લેવો છે, એને ખબર નથી હોતી કે એ કોર્સનું મહત્વ શું છે. અને એટલા માટે જ હું સમજુ છું કે અત્યારના જે યુવાનો છે એને અત્યારની જે ફિલ્ડ રિયાલિટી જે કહેવાય, ફિલ્ડ રિયાલિટીની નોલેજ હોવી ખૂબ જ જરૂરી છે કે એનો ઇન્ટરેસ્ટ કયા સબ્જેક્ટમાં છે અને એ કયા સબ્જેક્ટમાં કઈ રીતે આગળ વધે. ઘણી વખત એવું હોય કે સ્ટુડન્ટ પાસે ગોલ હોય પણ એને ખબર ન હોય, દિશાની ખબર ન હોય કે એને કઈ દિશામાં આગળ વધવું છે, અને એની માટે તે એક દિશા મેળવવા માટે એક આજનો જે સેમિનાર રાખ્યો છે એનો ખૂબ જ સરાહના કરું છું ને એને તમે મેક્સિમમ લાભ લ્યો. બીજી વસ્તુ એ છે કે આઈટીઆઈની અંદર આઈટીઆઈમાં તમે જે કોઈ પણ સ્ટુડન્ટ આવે છે એ દરેક એનો લાભ લે એની માટે
ભારત સરકાર એને ઘણા બધા બેનિફિટ પણ આપે છે અને ખૂબ જ નોમિનલ ફી હોય છે. ઇવન સરકારી આઈટીઆઈમાં પણ એક સરકારે પ્રાધાન્ય રાખ્યું છે કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ નોમિનલ ફીથી એનું એક ફીનું પ્રાવિધાન નક્કી કરેલું છે. એ ફીના પ્રાવિધાનથી સરકારી આઈટીઆઈ તો ન જ લે, પ્રાઇવેટ આઈટીઆઈ પર પણ એ ફીના પ્રાવિધાનથી એ લોકો વધારે ફી લઈ શકતા નથી. તો આ જ મહત્વ છે અને એનો દરેક લોકો લાભ લ્યો. આજના જે સેશન જે છે એ તમને લોકોને મેક્સિમમ લાભ કરે, તમને કોઈ નવું જાણવા મળે અને તમારી કારકિર્દીમાં ખૂબ ઉપયોગી થાય એ શુભેચ્છા સાથે હવે વિરમું છું. હમણાં કેવા બેસીસ તો ઘણું બધું છે, 2 કલાકે તો ઓછા પડે, પણ આજના સમયના લિમિટેડ છે અને એ પ્રમાણે હવે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. ખૂબ સરસ વાત કરી કે કઈ રીતે તમે આઈટીઆઈ છે, આઈટીઆઈ સંલગ્ન જે આજના કોર્સની જે વાત છે, હું પણ પોતે વ્યવસાય શિક્ષક છું એટલે મને પણ ખબર છે કે વિદ્યાર્થીઓ છે એને વ્હાઇટ કોલર જોબ બહુ ગમે છે અને શોર્ટકટમાં પણ બેને કીધી વાત સાચી છે કે અત્યારે ઘરે આપણે પંખો ફિટ કરાવવા માટે કોઈને બોલાવીએ ને તો એ 100 થી 200 રૂપિયા મિનિમમ ચાર્જ લે છે. એટલે ખૂબ સારી પ્રગતિ એમાં વિદ્યાર્થી કરી શકે. ત્યારબાદ ડોક્ટર DH ગોહિલ સાહેબ, BTO ભાવનગર બ્લડ બેંક, એને આપણે સાંભળીએ. એવું કહેવાય કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે ને ત્યારે કોઈ પણ કાર્ય છે ને એ સિદ્ધ થાય છે. તો વિશ્વાસ રૂપી DH ગોહિલ સાહેબને આમંત્રિત કરું કે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે. DH ગોહિલ સાહેબ. માનનીય પંડ્યા સાહેબ, સુશ્રી આચાર્ય મેડમ, અન્ય મહાનુભાવો જે મંચ પર ઉપસ્થિત છે અને સામે બેઠેલા મારા વાલા વિદ્યાર્થી મિત્રો એટલે કહું છું કે લગભગ બધા વિદ્યાર્થી જેવા ઉંમરના છો. કદાચ આમાંના ઘણા બધા લોકોએ આ વખતે એડમિશન લીધું પણ હશે, પણ જે લોકોએ એડમિશન લીધું છે એ લોકોને સૌથી પહેલાં હું કોંગ્રેચ્યુલેશન કહીશ. એટલા માટે કે રસ્તા ઉપર સમાજમાં કે પરિવારમાં ઘણા બધા લોકોને BA BCom થઈને તમે કોઈ પણ પ્રકારની રોજગાર વગર કદાચ ફરતા જોયા હશે, પણ કોઈ પણ ટેકનિકલ નોલેજ, મેડમે બહુ સારી વાત કરી, કોઈ પણ ટેકનિકલ નોલેજ છે ને એ લઈને જે માણસ બેઠો છે ક્યારેક ઘરે ફ્રી નહીં રહી શકે, કારણ કે એને રોજગારીનું કોઈને કોઈ સાધન હંમેશા મળી રહેતું હોય છે. એક સરસ મજાનો શબ્દ છે ગુજરાતીમાં એના માટે સિદ્ધ હસ્ત. આરોગ્ય ક્ષેત્રના તમામ કર્મચારીઓ એ સિદ્ધ હસ્ત કર્મચારીઓ છે. એ ધારે ત્યાં કામ મેળવી શકે, ધારે ત્યારે કામ કરી શકે. ખાસ તો એટલા માટે કે આજે મધર એજ્યુકેશન સંસ્થા છે, અમારે પંડ્યા સાહેબ સાથે હમણાં જ વાત કરતો હતો હું. શરૂઆત થઈ અને ઘણી હરણફાળ ભરી છે. સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ સાથે આ વર્ષથી PGDMLT પણ એને શરૂ કર્યું છે. હું એમને અભિનંદન આપીશ પંડ્યા સાહેબને. ખાસ મારે જે કહેવાનું છે એ એટલું જ છે કે આરોગ્ય કર્મચારીનું મહત્વ બધાને કોરોના વખતે સમજાઈ ગયું છે. આરોગ્ય વિભાગનું મહત્વ કોરોના કાળમાં તમામને સમજાઈ ગયું છે. લોકો પાસે 10 લાખ રૂપિયા હોવા છતાં સારવાર કરનાર કોઈ વ્યક્તિ નહોતું, એ બધાને ખબર છે, એ હકીકત છે. આવા સંજોગોની અંદર આ કોર્સ કેટલી હદે ઉપયોગી છે, એની મહત્તા શું છે એ તમને સમજાવવાની જરૂર મને નથી લાગતી. હું એટલું કહેવા માંગીશ કે મધર એજ્યુકેશને જે એમના વિદ્યાર્થીઓને તાલીમ માટે, પ્રેક્ટિકલ તાલીમ માટે જે બ્લડ બેંકની પસંદગી કરી છે, એ ભાવનગર બ્લડ બેંકનો હું
બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર છું. ભાવનગર શહેરની, ભાવનગર જિલ્લાની આ સર્વશ્રેષ્ઠ બ્લડ બેંક છે કે જેની અંદર અદ્યતન હાઈટેક પ્રકારની મશીનરી આવેલી છે અને એવી મશીનરી આવેલી છે કે જે કદાચ ભાવનગર જિલ્લામાં અન્ય કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી. એ નિર્વિવાદ હકીકત છે. મારી સામે દ્રષ્ટિ જાની બેઠા છે. અમારી બહુ જ સિન્સિયર સ્ટુડન્ટ કહી શકાય એવી, એમની સાથેના ઘણા બધા સ્ટુડન્ટ્સ મારી પાસે હમણાં તાલીમ લઈ ચૂક્યા મધર એજ્યુકેશનમાંથી. આ લોકોએ, આ વિદ્યાર્થીનીઓ જે કામ કર્યું છે સંસ્થામાં, અમારા બ્લડ બેંકની અંદર, એ ખરેખર એક સરાહનીય કામગીરી છે. એટલી સિન્સિયરિટી સાથે 12 વ્યક્તિઓ તો મને એમાંથી આઉટસ્ટેન્ડિંગ નામ સાથે 12 તારવી શકીશ. અને કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી બ્લડ બેંકો છે, ઘણી જગ્યાએ તાલીમ લઈ શકાય એમ છે, પરંતુ મધર એજ્યુકેશને ભાવનગર બ્લડ બેંકને જ પસંદ કરી છે કારણ કે સર્વશ્રેષ્ઠ છે. એટલે કદાચ આ સંસ્થામાં તમે એડમિશન લેશો તો અમારે ત્યાં આવવાનું થશે, મારી પાસે પણ આવવાનું થશે, આપણે પણ મળશું. 2-3 વસ્તુ એ છે કે જેટલો સમય તમને મળે એ સમયને તમારા માતાએ કે પિતાએ તમને મોકલ્યા છે એટલે ટાઈમ પાસ કરવા નહીં આવતા. પૂરી ગંભીરતાથી પૂરો સમય પાસ કરવા માટે નહીં આવતા, પૂરી ગંભીરતાથી ભણવા માટે આવતા. એટલા માટે કે કદાચ તમારા લાઈફનો લર્નિંગ ફેઝ છેલ્લો હશે, એ પછી તમને કોઈ શીખવાડવા વાળું નહીં મળે. લોકો એવી અપેક્ષા તમારી પાસે રાખીને બેસે કે તમને બધું આવડે છે, અને જ્યારે એ સ્થિતિમાં તમે હશો ત્યારે જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી મદદની અપેક્ષા લઈને આવશે, જ્ઞાનની અપેક્ષા લઈને આવશે કે કાર્યની, તમારા કાર્યની અપેક્ષા લઈને આવશે, એ ટાઈમે તમે જ્યારે એ નહીં કરી શકો અને જે ક્ષોભ અનુભવશો એ કદાચ તમારા સિવાય બીજું કોઈ નહીં સમજી શકે. એટલે જેટલો સમય આવો, પૂરી ગંભીરતાથી આવજો. અમે લોકો ત્યાં થિયરિટિકલ નોલેજ પણ આપીએ છીએ, પ્રેક્ટિકલ નોલેજ પણ આપીએ છીએ. સિરોલોજી એટલે કે લોહીની અંદર લોહીના 2 ઘટકો છે, આપ સૌ જાણો છો. એક છે સેલ્સ અને બીજું છે પ્લાઝમા. પ્લાઝમાની અંદર 5 મહત્વના રોગો એવા છે કે જેને આપણને ચિંતા રહ્યા કરે છે. એક છે HIV, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, ટ્રિકોનોમા પેરિટમ એટલે કે સિફિલિસ અને મેલેરિયલ પેરાસાઇટ, ઝેરી મેલેરિયાના તત્વો. આ ઉપરાંત એ આના માટે એક અલગ મશીન છે કે જે લગભગ 60 લાખની ઉપરનું છે. એમાં એક સેમ્પલની અમને કોસ્ટિંગ લગભગ ₹250 આવે છે. અમે ત્યાં ટેસ્ટિંગ કરીને ત્યાં તાલીમ આપીએ છીએ આ બધા વિદ્યાર્થીનીઓને, જે લોકો આવે છે એને. ક્રોસ મેચિંગ અને બ્લડ ગ્રુપિંગ માટે બીજું એટલું જ મોંઘું એક અદ્યતન મશીન છે, એનું નામ છે ઓટોમેક્સ. સર્ચ મારીને આપ જોઈ શકશો. ત્યાં બધું જ ઓટોમેટિકલી થાય છે, કોઈ પણ વ્યક્તિનો હાથ ટચ કર્યા વગર. સંપૂર્ણપણે સ્વસંચાલિત આ મશીનનો પણ એટલો જ અંદાજિત ખર્ચ આવે છે અને 1 કલાકની અંદર એ 91 સેમ્પલનું પરિણામ આપી શકે છે. ફોરવર્ડ ગ્રુપિંગ, રિવર્સ ગ્રુપિંગ, ક્રોસ મેચિંગ, બ્લડ ગ્રુપિંગ બધું જ એક સાથે એક સેમ્પલમાં કાર્ટ્રીજ જેલ મેથડથી થાય છે. ક્યારેક અમસ્તા પધારો, કોઈ મુલાકાત લેવા તો પણ અમને આનંદ થશે. ખાસ બધાએ નહીં કહેતા એટલું જ કહેવા માંગીશ કે જો તમે મધર એજ્યુકેશન પસંદ કરી છે તો ખરેખર તમે લોકો અભિનંદનને પાત્ર છો. એટલા માટે કે તમે લોકો એક સૌથી શ્રેષ્ઠ જગ્યાએ તાલીમ લેવા આવશો અને તાલીમ આપનારા કદાચ અમે પણ હોઈશું, હું તો હોઈશ જ છે, બરાબર. અને ફરી એકવાર સૌને તમારા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા સાથે વિરમું છું. આભાર. થેન્ક યુ. આભાર સર. સરે ખૂબ સરસ મજાની વાત કરી. આ સંસ્થા છે મધર એજ્યુકેશન. ઘણી બધી સંસ્થાઓ છે એ એડમિશન આપીને અભ્યાસ કરાવતી હોય, પણ આ એકમાત્ર એવી સંસ્થા છે કે તમે ડિગ્રી મેળવી લ્યો પછી પણ
પ્રાઇવેટ સંસ્થાઓમાં અને સરકારી સંસ્થાઓમાં પ્લેસમેન્ટ કરવાનું હોય ત્યારે એને એના વિદ્યાર્થીની ચિંતા છે કે કોઈ સારી જગ્યાએ અમારો વિદ્યાર્થી છે એ બેસી અને સમાજની સેવા કરે. આપણને ખ્યાલ જ છે કે કોરોના કાળમાં લેબ ટેકનિશિયન છે એને કેટલા જલસા હતા, સાદી ભાષામાં કહીએ તો. RT-PCR ને ટેસ્ટ કરાવવા જતા ને તો શરૂઆતમાં 700 રૂપિયા ટેસ્ટના લેતા અને વેઇટિંગમાં એનું રિઝલ્ટ છે એ આપણને મળતું. ત્યાં જોઈએ ને તો એવી ભીડ આપણે પહેલાના સમયમાં રેશનિંગની દુકાને ન જોઈ હોય ને એવી લાઈનો છે એ લેબની બહાર તમે જોઈ હશે. તો આ એક એવું ફિલ્ડ છે કે એમાં હંમેશા તમે પ્રગતિ કરી શકો અને પ્રગતિની સાથે સાથે આર્થિક ફાયદો તો થાય પણ સમાજની સેવા કરવાનો મોકો છે એ નસીબદારને જ મળતો હોય છે. તો અહીં જેટલા વિદ્યાર્થીઓ છે એ ઉપસ્થિત છે એ આના માટે ગંભીરતાથી વિચારે. સેમિનાર છે 2-3 કલાકનો હોય તો એ સેમિનારને માત્ર તમારે સાંભળવાનું નથી, મનથી માણવાનો છે અને વહેલી તકે અહીં તમે એડમિશન છે એ તમારું નોંધાવી દેશો. ત્યારબાદ આજના પ્રાસંગિક પ્રવચનના બીજા વક્તા તરીકે હું શ્રી KL ડાંગર સાહેબ છે, DMLT ગવર્મેન્ટ ઓફ ગુજરાત, અને વિનંતી કરું કે આપ આ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી માર્ગદર્શન છે આપશો. શ્રી KL ડાંગર સાહેબ. વસુદેવ વસુતં દેવમ કંચચાર્ણું રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આજે મધર એજ્યુકેશન દ્વારા જે ખરેખર સેમિનારનું આયોજન થયું છે એવા મધર એજ્યુકેશનના સર્વે સર્વા કે જે મસીહા કે ભીષ્મ પિતામહ કહી શકાય એવા શ્રી પ્રવીણભાઈ પંડ્યા, મંચસ્થ ઉપસ્થિત શ્રી ITI ગવર્મેન્ટ કોલેજના શ્રી પ્રિન્સિપાલ બેન શ્રી પૂજાબેન ગોહિલ, તેની સાથે સાથી કાર્યકર શ્રી ફોર્મેન ઇન્સ્ટ્રક્ટર બેન શ્રી, આપણે બ્લડ બેંક થી પધારેલા શ્રી ડોક્ટર ગોહિલ સાહેબ અને જેઓ હાલ ASI કરાઈની ટ્રેનિંગમાં હોય એવા શ્રી જાની સાહેબ, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આ જ રીતે બીજા સેમિનારમાં એ ASI માંથી PSI થઈને આપણી સાથે અહીંયા બેઠા હોય એ રીતે આપણે એને જોઈએ. અને બેનને સરસ મજાનું જે ઓવરવ્યુ તો આપતા જ રહેશે. શિક્ષકને તો કહેવાય ને કે જે આ બધું વણાઈ ગયેલું હોય તો એવા શ્રી આપણા હેતલબેન ઉપાધ્યાય, અને આવતું ભવિષ્ય કે જે આપણા જે ભાઈઓ બહેનો છે, તેજસ્વી ભાઈઓ બહેનો, ભવિષ્યના તમે, હું તો માનું છું કે લેબ ટેકનિશિયનની પોસ્ટ સુપર ક્લાસ 3 છે, પણ એનાથી પણ આપ સારી એવી મહેનત કરી અને ક્લાસ 1-2 બની અને ગુજરાત સરકારમાં વહીવટી અને મુલકી સેવાઓમાં સૌ આગળ વધો એવી પણ ભગવાનને પ્રાર્થના કરી અને હું મારી વાતની શરૂઆત કરું છું. તો સૌપ્રથમ જોઈએ તો એમ કે આ DMLT, PG DMLT આ કોર્સ શા માટે અને એનાથી ભવિષ્યમાં શું સ્કોપ રહેલા છે. તો આપણે જે અહીંયા પહેલા તો ITI નો થોડો જે કોર્સનો પરિચય આપી દઉં કે મેં જ્યારે કર્યું BSc માઇક્રોબાયોલોજી અને DMLT સાયન્સ કોલેજમાં, હું સર PP સાયન્સ કોલેજમાં હતો અને એ વખતે એક G3 ત્યાં થતું. PG DMLT તો એક જ તે આપણે G3 અમરગઢ, બાકી કોઈ PG DMLT નું કોઈ ઓપ્શન નહોતું. તો અત્યારે જોઈએ તો ખરેખર આપણને અહીંયા ભાવનગરમાં મધર એજ્યુકેશન દ્વારા પ્રવીણભાઈની મહેનતથી એની માન્યતા લઈ આવ્યા અને આપણને PG DMLT નો અહીંયા ભાવનગરમાં જ મોકો મળી ગયો. તો એ આપણા માટે સૌને ગૌરવની બાબત છે. અને લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ, એમાં ટેકનિશિયનનો કોર્સ આપણે અહીંયા 12 સાયન્સના સ્ટુડન્ટ હોય એના પર ચાલે છે. ટેકનોલોજીનો કોર્સ BSc સ્ટુડન્ટ માટે એની સ્ટ્રીમ કોઈ બી, પ્રાયોરિટી માઇક્રોબાયોલોજી હોય પણ કેમેસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, બાયોઇન્ફોર્મેટિક્સ, લાઈફ સાયન્સ કોઈ બી સ્ટુડન્ટ એડમિશન લઈ શકે છે. એ રીતે PG DMLT માટે BSc માઇક્રોબાયોલોજી સાયન્સ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આપણે એની સ્ટ્રીમ એમાં એને પ્રવેશ મળતો હોય છે.
ને બહાર જોઈએ આપણે તો હું જ્યારે FY BSc માં હતો તો FY BSc માં જે તમારે રેન્ક આવે એના ઉપર આ વિષય મળતો. 12 સાયન્સમાં તો મારે બી ઓછા માર્ક આવેલા, ઓછા ટકા આવેલા. હું તમારા બધા વચ્ચે કહું કે મારે 40% હતા 12 સાયન્સમાં. પછી એવું થયું કે મહેનત તો બહુ કરેલી પણ ખબર નહીં આપણા કર્મ કરવું આપણા હાથની વાત છે, ફળ આપવું એ ભગવાનના હાથની વાત છે. એના ઉપર છોડી દીધું અને FY BSc માં એટલી મહેનત કરી ને હું ફર્સ્ટ ક્લાસ સાથે 65% સાથે FY BSc માં પાસ થયો. અને DMLT માં આપણે જવા માટે BSc માઇક્રો કરવા માટે ત્યારે સર PP સાયન્સ કોલેજમાં 40 સીટ હોય છે, 20 મેલ 20 ફિમેલની, અને 10 સીટ એવી હોય છે કે સેલ્ફ ફાઇનાન્સ. તો આપણને 65% હતા, ફર્સ્ટ ક્લાસ હતો. આપણું વિઝન હતું કે આપણે કંઈક આ રીતે આગળ જવું છે. ત્યારે કોઈ એક્ઝામની ખબર નહોતી, એટલી ખબર હતી કે આપણે એક પ્રાઇવેટ લેબ કરી શકીશું, એ રીતે ફિલ્ડમાં આગળ વધવું હતું. તો આપણને એડમિશન સહજ રીતે મળી ગયું આપણા જે ફર્સ્ટ ક્લાસ ઉપર. બાકી એવા 10 વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓએ 50-50 હજાર ડોનેશન, ત્યારે 50 હજાર, અત્યારે તો લાખ 2 લાખ થતા હશે એ સમયમાં. મેં 2008માં પૂરું કર્યું, 7-8માં BSc DMLT બધું. તો ત્યારે બી એવા વિદ્યાર્થીઓએ 10 જણાએ પેમેન્ટ શીટ ઉપર એ રીતે ફી ભરીને લીધું હતું. તો આ માઇક્રોબાયોલોજી છે એ બહુ ટેકનિકલ અને મેડિકલ પેરામેડિકલ ફિલ્ડની બહુ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે. એ અમે આટલા વર્ષોથી આમાં કામ કર્યું અને છીએ તો એની પ્રતીતિ થઈ. અને ખરેખર આજે કોરોના કાળમાં તો તમે બધાએ જોયું જ છે કે ખરેખર ડાયરેક્ટ ટચમાં કોઈ હોય તો એઝ અ લેબ ટેકનિશિયન કોઈ બી બ્લડ સેમ્પલ આવે PHC પર CHC પર, મેડિકલ ઓફિસર MBBS સુપ્રિન્ટેન્ડન્ટ હોય એ બી ડાયરેક્ટ લખીને મોકલી દે, લેબમાં જતા રહ્યો, ત્યાં RT-PCR RDT કરાવી લો. એ લોકો પણ ઘણીવાર બીતા હોય એવું લાગે. ત્યારે એઝ એક લેબ ટેકનિશિયન ખરેખર એની સાથે એના બ્લડ કોન્ટેક્ટ, એના હાથ ટચથી બધી પ્રિકોશન રાખી અને ખરેખર કામ કર્યું છે, ખરેખર એના જીવના જોખમે. ને હું પણ PHC માં એઝ અ લેબ ટેકનિશિયન ગવર્મેન્ટમાં પંચાયત સેવાની એક્ઝામ પાસ કરી અને છેલ્લા 7 વર્ષથી ગવર્મેન્ટ નોકરી કરું છું. બાકી છેલ્લા આમ 10 વર્ષથી સિવિલ હોસ્પિટલ સર્ટી અને બ્લડ બેંકમાં પણ કામ કરેલું. એ રીતે મારો ઘણો બધો અનુભવ છે. અમારી પંચાયત સેવા 1995માં છેલ્લી થઈ હતી. પછી અમે કોઈ એવો આઈડિયા નહોતો કે DMLT કરીને લેબ કરીશું. પછી ધીરે ધીરે આ બધો ખ્યાલ આવ્યો ગવર્મેન્ટ એક્ઝામનો. અને કમનસીબી એ કે 1995 પછી ભરતી જ ન થઈ, ખબર નહીં કોઈ પોસ્ટ ભૂલી ગયા હોય કે કેમ સરકારમાં. પછી 2014માં ભરતી આવી. ભરતી આવે એટલે આપણે તૈયાર હતા કે આવે એટલે પાડી દઈએ, એવી આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા. કે એવું નહોતું કે આપણે અપર ક્લાસ 3 પિયુન પટ્ટાવાળાથી લઈને ક્લાસ 1-2 સુધીની એક્ઝામો મેં આપી છે અને અનુભવ કરેલો છે. 2014માં જેવી ભરતી આવી તરત આપણે પાસ કરી. ત્યારે અમારું પેપર બહુ અઘરું રહ્યું હતું. હાઈએસ્ટ માર્ક 54 હતા. એ માઢિયા PHC માં પાસ સેટ કરીને છે અને SCBC OBC માં 46.90 મારે માર્ક્સ હતા અને હું OBC માં ફર્સ્ટ હતો. ત્યારે આ મેં એક્ઝામ ક્રેક કરેલી. અને ત્યારે એની સાથે સાથે મેં હાઈકોર્ટની DYSO, આપણી GPSC ની DYSO, એમાં પણ હું મેન્સ સુધી પહોંચેલો. અને આપણે આ BSc માઇક્રો ઉપર એક સારી ક્લાસ 3 ની પોસ્ટ કે જે RFO લાસ્ટ ટાઈમ મેં આપી હતી. મારા કમનસીબ કે હું 0.50 માર્કે RFO માં રહી ગયો હતો. અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર એ પણ મેં એક્ઝામ આપી હતી, એમાં હું 0.40 માર્કે રહી ગયો હતો. અને ફિશરીઝ ઓફિસર મત્સ્ય અધિકારી એમાં હું 0.30 માર્ક્સથી રહી ગયો હતો. પણ હજી મારી મહેનત શરૂ છે. ક્લાસ 1-2 ની એક્ઝામ આપું છું અને આપતો રહીશ. એટલે બધા વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ એ જ કહેવાનું કે કદી લઘુતા ગ્રંથિ ન બાંધવી જીવનમાં. અને કોઈ એવું કહેતું હોય કે ઓછી પોસ્ટ છે, 2-5 જગ્યા છે, એમાં શું થાય આપણે, પણ આપણે તો એક જ જોવે. એ રીતે મહેનત કરી અને આ બધી એક્ઝામો ક્રેક કરવાની હોય છે. અઘરું છે પણ અશક્ય કાંઈ નથી.
એટલે ખરેખર આવા ઘણા બધા સ્કોપ રહેલા છે. બાકી તો પીએચસી ની પંચાયત સેવા થાય, સીએચસી માટે ગૌણ સેવા, એઝિક રાજ્ય કામદાર વીમા યોજનામાં આપણું પોસ્ટિંગ થાય. બાકી ઘણી બધી આપણી એવી જે હોસ્પિટલો છે ત્યાં પણ આપણું પોસ્ટિંગ છે. અહીંયા જે પંડ્યાભાઈ તમને બુકલેટ આપી છે એમાં મેં જે આખી વસ્તુનો ઉલ્લેખ કરી અને સરસ રીતે બનાવીને આપ્યું છે કે આપણા સ્કોપ ક્યાં ક્યાં રહેલા છે. પીએચસી માં એઝ અ લેબ ટેકનિશિયન તરીકે આપણને ત્યાંથી પહેલા આપણે ડીએમઓ સુધી ક્લાસ 2 જિલ્લા પંચાયતમાં આપણી મેલેરિયા શાખા હોય ત્યાં ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર ડીએમઓ ક્લાસ 2 સુધી આપણે પ્રમોશનથી પહોંચતા. પણ હવે કંઈક સરકારના આરઆર મુજબ એ લોકોએ એમબીબીએસ ને કંઈક એમાં લીધા છે કે અડધી જગ્યાએ એ રીતે એમબીબીએસ ડોક્ટરથી અને અડધી ડાયરેક્ટ ક્યારેક આપણી ભરતી આવે અથવા આપણે આપણી પોસ્ટ હોય એનાથી આગળ વધતા આપણે ડીએમઓ, પછી એની નીચે એડીએમઓ, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર અને જિલ્લા પંચાયત ખાતે એક આપણા પ્રોગ્રામ કોઓર્ડિનેટર એટલે કે લેબ ટેકનિશિયન કેરટેકરની પણ પોસ્ટ રહેલી છે. અને સરકાર સાથે અમે સતત હકનું ન્યાયનું એ પણ માગતા રહેલા છીએ. ખરેખર પીએચસી સીએચસી માં જે લેબ ટેકનિશિયન છે ને એનો ફિક્સ પગાર ધોરણ 31,340 સ્ટાર્ટિંગ થાય અને 2800 નો ગ્રેડ પે લાગે આપણે પીએચસી સીએચસી વાળા. જ્યારે સિવિલ હોસ્પિટલ સર્ટીમાં અને રાજ્ય કામદાર વીમા યોજના એમાં જે લેબ ટેકનિશિયન છે એ લોકોને ડાયરેક્ટ ઓર્ડરમાં જ 38,090 સ્ટાર્ટિંગ પગાર અને 4200 નો ગ્રેડ પે. તો વિસંગતતા કેમ ભાઈ? બીએસસી માઇક્રોબાયોલોજી એ લોકો બીએસસી માઇક્રો છે અને ડીએમએલટી છે, અમે પણ એ જ છીએ. તો 1987 થી સરકાર સાથે અમે સતત લડતા રહેલા છીએ અને હાલ એ છેલ્લા સ્ટેજ ઉપર આપણો પ્રશ્ન છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સરકારને અને એના કેબિનેટ મિનિસ્ટરો અને સચિવોને એ બધાએ કમિટી બેસાડી છે અને કન્ફર્મ થઈ ગયું છે કે આ લોકોનો પ્રશ્ન ન્યાયી છે, આપવો જ પડે એવો છે. નીતિન પટેલ જ્યારે ડેપ્યુટી સીએમ હતા ત્યારે એણે એકવાર જિલ્લામાં કેટલા લેબ ટેકનિશિયન ફૂલમાં અને કેટલા ફિક્સમાં એની માહિતી લઈ કેટલો બોજો પડે એ પણ નક્કી કરી. પણ એ કંઈક ફાઇલ એણે ને પછી કંઈક પૈસાની કરોડોમાં માંગણી કરી અને ફાઇલ અટવાડી દીધી હતી અને ક્યાં એનું પણ ત્યાંથી પોસ્ટિંગ જ જતું રહ્યું. એટલે જેવા કર્મો કરે એવા ફળ ભોગવવા પડે, ગીતામાં કીધું છે. તો ખરેખર હવે જે આ વાત છે એ આખરી ઓપ ઉપર છે, સોલ્યુશન થઈ જશે એટલે આપણો સીધો 4200 ગ્રેડ પે થશે. અને અત્યારે અમે જે 5 વર્ષ 31,340 પછી ફૂલ પે માં આવતા 41,000 થયા છે. અને જો આપણો ગ્રેડ પે મળી જશે, ખરેખર ન્યાયી છે, હકનું છે અને એના માટે લડવું જ પડે અને લડીએ છીએ. એ મળશે એટલે સીધો આપણો ગ્રેડ પે 4200 ખરેખર જે છે એ જ લેવાનો છે. વિસંગતતા સરકારે કરી છે, એના ક્લાર્કોએ કરી છે, એની ભૂલને લીધે થઈ છે. તો એના માટે આપણે શા માટે ભોગવવાનું? તો એના માટે એ પણ સોલ્યુશન ટૂંક સમયમાં આવી જશે અને આપણો સીધો ફૂલ પગાર થાય એટલે આપણે 50,000 પહોંચીએ છીએ. સીધો 10,000 નો ફેર પડે છે. તો એના માટેનો સતત પ્રયત્ન છે. એટલે પોસ્ટ હું પૈસાથી કઈ એવું નથી કહેવા માંગતો કે એનાથી એમ કે આ પોસ્ટ માટે તમે ખરેખર આ ફિલ્ડમાં આવ્યા પછી પહેલા આપણે નોકરીએ ન લાગ્યા હોય ત્યારે પણ ઘણી બધી તૈયારી કરવી પડે. પછી આવી ગયા પછી અમારી ભરતી 2014 માં થઈ ગઈ, ક્લિયર થઈ ગયા તો અમને ઓર્ડર 2016 માં આપ્યા. એનું કારણ તો કે થોડા એવા બોગસ કંઈક સર્ટિફિકેટ વાળા હતા કે એના લીધે અમને પણ લેટ કર્યું. તો એના માટે અમે સતત દોડ્યા, ભરતી સમિતિના ચેરમેનને મળ્યા. તેમ છતાં સરકારે ધ્યાને ન લીધું તો અમે કોર્ટમાં ગયા. કીધું એ લોકોને લીધે અમને શા માટે લેટ કરો છો તમે? તો કોર્ટે બી એને ટકોર કરી. તેમ છતાં સરકાર ખબર નહીં થોડી વેઇટ કર્યો ને કોર્ટ ઓફ કન્ટેમ્પ કરી અને 6 મહિનામાં કે છેલ્લા 3 મહિનામાં સરકારને કોર્ટે કીધું કે આ લોકોને શા માટે અન્યાય, જે લોકોનું કંઈ હોય એક બાજુ રાખો અને આ લોકોને ઓર્ડર આપો. ત્યારે અમને 2016 માં ઓર્ડર મળ્યા હતા. એટલે એના માટે પણ હવે લાગ્યા પછી પણ પહેલા તો એક પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ 3 તબક્કા પાર કરવાના. પછી લાગ્યા પછી કઈ કોર્ટ મેટર હોય તો એમાં જવાનું, કોર્ટ ઓફ કન્ટેમ્પ કરવાની. પણ હંમેશા પાછું નહીં પડવાનું. સાચું હોય હંમેશા સત્યનો વિજય હોય. આગળ વધતું રહેવાનું,
સચિવાલયમાં મિનિસ્ટરોને મળીએ, કેબિનેટ મિનિસ્ટરો, સચિવો, ઉપસચિવો સમય આપે ન આપે ત્યાં બેઠા રહીએ, એનો વેઇટ કરીએ, સીએમ ને મળીએ ને છેલ્લે કોર્ટના પણ દ્વાર ખખડાવવા પડે તો એના માટે જવા તૈયાર રહેવાનું. બાકી લડવું તો પડશે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે એમાં રહેવું પડશે કોમ્પિટિશનમાં. બાકી નાસી પાસ નહીં થવાનું કે એક જગ્યા છે કે આમાં તો હવે મેટર કોર્ટ મેટર ક્યારે ચુકાદો આવે, પણ ન્યાયી હોય, હકનું હોય એટલે ખરેખર આપવું જ પડે. એવી પેન્શન યોજના છે એનું પણ તમે બધા ન્યૂઝમાં જોતા હશો, એ ન્યાયી છે, હકનું છે એટલે આપવું જ પડશે ગમે ત્યારે. એ બધું જરૂરી છે. એટલે જેમ બેને વાત કરી સાહેબે, આ વ્હાઇટ કોલર જોબ છે બધી, એમાં એના માટે ખરેખર તમે બધા જે એડમિશન લીધું એ બહુ સારી વાત છે ને ખરેખર આમાં આગળ વધતા રહ્યો. ને આપણે બીએસસી માઇક્રો ડીએમએલટી કર્યા પછી જે ડાયગ્નોસ ડોક્ટરોએ કરવાનું હોય છે એ લોકો એમબીબીએસ હોય, ડાયગ્નોસ કરતા હોય એના રીતે, પણ જ્યારે એ અટવાય કે આને કઈ દવા કઈ ફેર પડતો નથી, એને કે શું તકલીફ હશે કે આપણી દવાથી રિઝલ્ટ મળતું નથી, ત્યારે આપણી વેલ્યુ એને સમજાય છે કે ખરેખર લેબ ટેકનિશિયન પાસે લેબમાં એને રિપોર્ટ કરાવો ને આપણને રિપોર્ટ કરાવે પછી એને સીબીસી સેલ કાઉન્ટરમાં કાઉન્ટ જોવે, એચબી જોવે, એમપી, મેલેરિયા, ટાઇફોઇડ, જોઇન્ટિસ, કમળો કે જે કાંઈ એને લાગે સિમ્પ્ટોમેટિક એના ઉપર રિપોર્ટ કરાવે અને પછી જે આપણે રિઝલ્ટ આપીએ, પરફેક્ટ ડાયગ્નોસ કરીએ, પછી ડોક્ટર પણ એનો હાથ પકડે કે હવે આવું છે, આ રીતે હવે એને આપણે ટ્રીટમેન્ટ આપવી પડશે તો રિઝલ્ટ મળશે. એટલે આપણી વેલ્યુ છે જ તે અને રહેશે. અને કોઈ બીને આઈએલટીએસ કરવું હોય, કોઈને ફોરેનની પણ કઈ તૈયારી હોય તો આપણું પેરામેડિકલ મેડિકલ ફિલ્ડ બહુ જ ઉપયોગી છે. કેનેડા છે ત્યાં આપણે માઇક્રોબાયોલોજીસ્ટ એઝ એ ટેકનિશિયન ની ખૂબ માંગ છે. અમે જ્યારે સરપીપીમાં હતા, અમારા એચઓડી સેલાટ સાહેબ હતા, એ એવું કહેતા કે તમે કેનેડા ખાલી બેગે જાઓ અને બેગો ભરીને આવો એવું ફિલ્ડ છે. એટલે એપ્લિકેશન એન્ડ સ્કોપ્સ બહુ છે. એટલે આ ફિલ્ડમાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર સૌને કે આ ફિલ્ડ તમે ચૂઝ કર્યું, પસંદ કર્યું. અને ખરેખર આમાં વ્યવસ્થિત મધર એજ્યુકેશનમાં નજીવી ફીએ ખરેખર, બાકી તો બધે ઘણી બધી ફી હોય છે. અહીંયા આપણે ટેકનિશિયન ટેકનોલોજીમાં 18,400 ને પીજીડીએમએલટીમાં 40,000 ની ફી થી જે પ્રવીણભાઈએ અહીંયા શરૂઆત કરી છે એ બહુ સરાહનીય છે. તમે બધા આજે કઈ વ્યસ્તતાના કારણે ઘણા સ્ટુડન્ટો નહીં આવી શક્યા હોય, પણ આ વાત બધાના સુધી શેર કરો, પહોંચાડો અને ખરેખર આપણા ફિલ્ડની મહત્વકાંક્ષા સમજાવો અને તમે બધા ફિલ્ડમાં બહુ આગળ વધો, ભણી ગણી. અને ભગવાનને પ્રાર્થના કે મેડિકલ ફિલ્ડ એવું છે, મેડિકલ સાયન્સ એવું છે કે ખરેખર તમને નોકરીની સાથે તમે લોકોની સેવા કરવાનો એક વિશેષ મોકો મળતો હોય છે. કે ખરેખર આ કોરોના કાળમાં તમે જોયું હશે, કોઈ ઘરના સગાવાલા, ભાઈ બહેન, મા બાપ, કોઈ પતિ પત્ની, ઈવન કોઈ નજીક નહોતું જાતું, ત્યારે ખરેખર જે આ હેલ્થ આર્મી છે, જે કોરોના યોદ્ધાઓ છે, એને જે કામ કર્યું અને જે આપણી વૈશ્વિક ફલક ઉપર અત્યારે આપણા લોકપ્રિય અને લોકલાડીલા માનની પીએમ શ્રી મોદી સાહેબને પણ આપણે યાદ કરવા પડે કે ખરેખર એનું બી આપણું જે ફોરેન સાથે જે કંઈ છે અને આપણી નામના છે ને આપણું અત્યારે નોંધ લેવાય છે કે 200 કરોડ ઉપર વેક્સિનેશન અને આ રીતે કોવિડના કેસીસમાં એમ કે આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું એ ખરેખર બીજા સારા કન્ટ્રી, ફોરેન કન્ટ્રી, ઇવન અમેરિકા, રશિયા, યુક્રેન, ફ્રાન્સ એ પણ આવું કામ નથી કરી શક્યા. તો ખરેખર આ ભારત દેશે એ કામ કરી બતાવ્યું છે. તો ખરેખર આપણે આ કોરોના યોદ્ધાઓ સૌ લેબ ટેકનિશિયનોમાં ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. હું તો કહું ને કે સાવ નજીકથી મેં કામ કર્યા છે. બાકી 3 વેવ્સ આવ્યા પણ ભગવાનની દયાથી કંઈક સદનસીબે એવા કામો કર્યા કે આપણે એક પણ વાર કોરોના પોઝિટિવ નથી થયા. બાકી મારા સાથી મિત્રો સૌ લેબ ટેકનિશિયન એક વાર તો પોઝિટિવ થયા હતા, ઘણા એક્સપાયર્ડ બી થઈ ગયા, પણ ખરેખર ભગવાનની કૃપા હશે ને એવું કામ કર્યું કે ખરેખર આપણને એનું પરિણામ મળતું હોય છે. ગીતામાં કીધું છે ને કે કર્મણે વાધિકા રાસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કર્યા કર, તું ફળની ઈચ્છા ન રાખ.
એ રીતે ખરેખર આપણે આગળ વધતા રહીએ અને આગળ આપણે આપણા ફિલ્ડમાં આગળ વધીએ. એ રીતે આપણે ફોરેન્સિક સાયન્સ અને એમાં પણ મેં એક્ઝામ આપેલી ફિંગરપ્રિન્ટ બ્યુરો ને એવી બધી અલગ ઘણી પોસ્ટ હોય છે. ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો કે આપણે બસ બીએસસી માઇક્રો ડીએમએલટી એટલે એમ કે લેબમાં કામ કરીએ કે એક લેબોરેટરી ટેકનિશિયન, પણ આપણા માટે ઘણા ફિલ્ડ છે, ઘણા ફિલ્ડો રહેલા છે. ઘણીવાર ખ્યાલ ન હોય, પણ હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, બધું તમે સર્ચ કરો એટલે મળી જાય. એટલે ખરેખર એ બધું કરતા કરતા આપણે સૌ આગળ વધીએ અને સારી એવી નામના પ્રાપ્ત કરી અને સારું એવું કામ કરીએ. આપણા શરૂઆત આપણે અહીંથી કરીએ, મધર એજ્યુકેશન થી. આપણો ઘર પરિવાર, આપણો તાલુકો જિલ્લો, આપણો રાજ્ય અને આપણો દેશને વિશ્વ ફલક પર લઈ જઈએ એના માટે આપ સૌની જવાબદારી બને અને આપણે સૌ એ રીતના આવી પોસ્ટમાં પેરામેડિકલ, મેડિકલ લાઈનમાં, મેડિકલ ફેકલ્ટીમાં સૌ સારી રીતે ભણી ગણી અને આગળ વધીએ. અને પ્રવીણભાઈ સાથે હું સતત છેલ્લા 3 વર્ષથી જ્યારથી ડીએમએલટી ટેકનિશિયન ટેકનોલોજી કોર્સની શરૂઆત થઈ ત્યારથી એની સાથે જોડાયેલો છું ને જોડાયેલો રહીશ. ભવિષ્યમાં પણ તમારે કોઈ બી કામ પડે તો બી હું એના માટે તૈયાર છું. મારા લેવલનું કાંઈ પણ કામ હોય, તમને કોઈ પણ માહિતી જોતી હોય તો મળી રહેશે. અને અહીંયા આઈટીઆઈમાં જે પ્રવીણભાઈનું જે ટેકનિશિયન ટેકનોલોજી કોર્સ ચાલે છે એમાં આપણે મે બી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એની એક્ઝામ હોય છે. એક દિવસ પ્રેક્ટિકલ અને એક દિવસ થિયરી એ આઈટીઆઈ ખાતે લેવાતી હોય છે. ત્યારે પણ હું સુપરવિઝનમાં આવતો હોઉં છું આઈટીઆઈ ઉપર અને આપની એક્ઝામમાં પણ હું હોઉં છું. એટલે આ રીતે આખું જે શિવમ અને આઈટીઆઈ અને આપણું મધર એજ્યુકેશન જે છે એ બહુ સરસ કામગીરી કરી રહ્યું છે ભાવનગર જિલ્લામાં. બાકી બીજા ઘણા યુનિટો બધા આવું બધું સ્ટાર્ટ કર્યું છે, પણ અહીંયા જે ખરેખર નજીવી ફીમાં અને જીસીવીટી માન્ય છે અને આપણો કોર્સ ગવર્મેન્ટમાં બી એપ્રુવ છે એઝ અ લેબ ટેકનિશિયન તરીકે. અમારી પાસે એનું લિસ્ટ બી છે. એમાં આઈટીઆઈ જીસીવીટી અંતર્ગત ટેકનિશિયન ટેકનોલોજી અને હવે યુનિવર્સિટી માન્ય પીજીડીએમએલટી પણ. એટલે કઈ પ્રકારની ચિંતા કર્યા વગર સૌ ભણી ગણીને આગળ વધો અને આપણું મેડિકલ ફિલ્ડ ને આપણે આગળ વધારતા રહીએ. એટલી વાત કહી ને વિરમું છું. છેલ્લે બસ એક શ્લોક બોલી મારું વક્તવ્ય પૂરું કરીશ. સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપમે. ખૂબ સરસ વાત કરી ડાંગર સાહેબે. હૃદયપૂર્વક આપનો સાહેબ આભાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિવારમાં આપણને ખબર છે કે આપણી સૌથી વધારે આપણી સાર સંભાળ છે, ધ્યાન છે એ કોણ રાખે છે? મમ્મી રાખે છે. મમ્મીને અંગ્રેજીમાં મધર કહે છે. તો ઘણી બધી સંસ્થાઓ હોય, પણ આ એક એવી જિલ્લાની સંસ્થા છે જે તમારી મમ્મી તમારી છે કાળજી રાખે, કેર કરે, એવી કોઈ સંસ્થા હોય તો એ આ મધર એજ્યુકેશન છે. આપણી વચ્ચે બેન શ્રી ભોજાણી વંદનાબેન અદિતિ લેબ ભાવનગરમાં કાર્યરત છે અને ભૂતપૂર્વ અહીંના વિદ્યાર્થી છે. એ બારગામ હતા એટલે થોડાક લેટ છે, પહોંચ્યા છે. તો વિશિષ્ટ પ્રતિભા સન્માન 2022 હું શ્રી લલિતભાઈ જાની સાહેબને વિનંતી કરું, એએસઆઈ કરાઈ ગાંધીનગર કે બેન છે એમનું વિશિષ્ટ પ્રતિભા સન્માન 2022 મોમેન્ટો આપી એમનું છે એ સન્માન કરે. કાજલબેન આપ ઝડપથી મોમેન્ટો છે એ આપશો એટલે તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે આ વિશિષ્ટ પ્રતિભા સન્માનને વધાવી લઈએ. અને હું તો એવી અપેક્ષા રાખું છું કે સામે ઓડિયન્સમાં જે વિદ્યાર્થી બેઠા છે ને, આવતા વર્ષે એ અહીંયા મોમેન્ટો લેવા માટે છે એ આવશે. લલિતભાઈ જાની સર, એએસઆઈ કરાઈ ગાંધીનગર અને ભવિષ્યના પીએસઆઈ. સ્વભાવની નિખાલસતા હોય, ચિત્તની નિર્મળતા હોય, વ્યવહારની સ્પષ્ટતા હોય, ત્યાં સંબંધનો સેતુ મજબૂત બનતો હોય છે. તો આજનો આ પ્રસંગ છે
એ સંબંધના સેતુને મજબૂત કરવાનો છે. તો લલિતભાઈ જાની સાહેબને વિનંતી કરું કે આપ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરો. લલિતભાઈ જાની સાહેબ. ગુડ મોર્નિંગ એવરીવન. માનનીય ઉપસ્થિત સર્વે મહેમાનગણ તથા શ્રોતાગણો, આપ સૌનો આભાર કે તમે આજે અહીં પ્રોગ્રામમાં આવ્યો છો. સૌપ્રથમ તમને જે કંઈ અહીંયા વાત કરી છે, બરાબર, તમારો જે કંઈ ટેકનિકલ ફિલ્ડ છે અને મારું એકચ્યુઅલી નોન ટેકનિકલ ફિલ્ડ કહેવાય, બરાબર, બંને અલગ અલગ વસ્તુ છે. બટ આપણે એક જગ્યાએ મર્જ થવાના છીએ, જે છે ગવર્મેન્ટ એક્ઝામ. તો જ્યારે તમે તમારો કોર્સ પૂરો કરો છો એન્ડ ધેન when you are preparing for your exam, so એ ટાઈમે તમારે જે વસ્તુ ધ્યાને લેવાની છે એ છે કે તમે એક અલગ વ્યક્તિ છો, બરાબર. બીકોઝ તમને કદાચ જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તો ખ્યાલ હશે કે જે કાંઈ પણ ફોર્મ ભરાય છે, માનો કે તલાટીની વાત કરીએ, કોન્સ્ટેબલની વાત કરીએ, કોઈ પણ નોન ટેકનિકલ એક્ઝામની વાત કરીએ, તો જે કંઈ ફોર્મ ભરાય છે એમાં એટલા બધા ફોર્મ ભરાતા હોય છે કે એનો આંકડો લાખોની બહાર છે. 10 લાખ 12 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય. સેમ વે જ્યારે આપણે ટેકનિકલ કોઈ ભરતી આવે છે તો તેના ફોર્મની વાત કરીએ તો બહુ લિમિટેડ હોય છે. હમણાં એક એસઆઈ ઉપર એક ભરતી ગઈ, બરાબર, તો તેમાં તમે સાંભળ્યું છે 50 કે 60,000 ફોર્મ ભરાયા હતા અને ઓન ધ સેમ વે તેની સામે જગ્યા પણ બહુ વધારે હતી, 1800 થી 2000 જેટલી જગ્યા હતી. તો આનો અર્થ એક એવો છે કે તમે એક સ્પેશિયલ વિદ્યાર્થી તરીકે બહાર આવો છો જ્યારે એક કોર્સ તમે કરી રહ્યો છો. એસઆઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ જે મને મળતા તો તેઓ મને એ જ વાત કરતા કે સાહેબ જગ્યા તો ઘણી છે અને કોમ્પિટિશન પણ અમારી ઓછી છે, પણ સર હવે અમારે તૈયારી કેવી રીતે કરવી? બીકોઝ અમારું ટેકનિકલ ફિલ્ડ અમને સ્ટ્રોંગ કરાવી દીધું છે. જે જગ્યાએ અમે કર્યું છે અમારું એસઆઈ અથવા ટેકનિકલ ફિલ્ડ જે અમે કોર્સ પૂરો કર્યો ત્યાં અમારું ટેકનિકલ સાઈડ બહુ સ્ટ્રોંગ છે. બટ હવે નોન ટેકમાં અમારી પાસે જે અલગ વિષયો છે, ઇતિહાસ, ભૂગોળ, ઇંગ્લિશ, ગુજરાતી, આવા જે કંઈ વિષયો છે સર એની અમારે કઈ રીતે હેન્ડલ કરવા? તો તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને આ તૈયારી કરતા હશે, બરાબર. સો રેગ્યુલર મેઇન વસ્તુ એ છે કે તમે તમારા ટેકનિકલ ફિલ્ડથી એક અલગ પ્રતિભા તરીકે બહાર આવો છો, રાઈટ. સો કોમ્પિટિશન તમે ત્યાં ખતમ કરી નાખી કે તમે પહેલા જે 12 લાખ 14 લાખ ફોર્મ ભરાતા હતા એની સામે હવે તમારે 40 કે 50,000 ફોર્મની અંદર તમે આવો છો. મતલબ કે જે 100 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી લેવાનો હતો, હાલની કોમ્પિટિશનની વાત કરીએ તો 400 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી સિલેક્ટ થાય છે. આ તલાટીમાં 17 લાખ ફોર્મ ભરાણા. કેટલા? 17 લાખ. સો ઇન ધ સેમ વે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ? તો 500 પ્લસ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીનું સિલેક્શન થાય છે. જ્યારે તમે એક ટેકનિકલ ફિલ્ડનો કોર્સ કરો છો, મે બી એમએલટી હોય છે, ડીએમએલટી હોય છે, એસઆઈ નો કોર્સ હોય છે, પછી ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ પણ નવો એડ કર્યો છે આપણે, રાઈટ. સો આ એક કોર્સ કર્યા બાદ તમે ટોપ 10 વિદ્યાર્થીની વાત છે, બરાબર. તો ટોપ 10 માંથી 6 કે 7 વિદ્યાર્થી એવા છે જે પાસ થાય છે, કન્ફર્મ હોય છે. મતલબ તમારે 20 વિદ્યાર્થીઓમાંથી એકનું સિલેક્શન થઈ શકે તો તમે ઇઝીલી એક્ઝામ ક્રેક કરી શકો છો, બરાબર. અને જે ટોપ 10 માંથી જે નથી પાસ થતા એનું કારણ એ છે કે તેમનું નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ થોડુંક વીક હોય છે. સો જે કોમ્પિટિટિવની તૈયારી કરે છે એને આ બે વસ્તુ પેરેલલમાં ચલાવવાની હોય છે કે તમારો કોર્સ પૂરો થયા બાદ તમે નોન ટેકમાં કઈ રીતે આગળ વધો છો, બરાબર છે. જ્યારે મારી પ્રિપેરેશન શરૂ હતી, બરાબર, એકચ્યુઅલી હું પણ સાયન્સ બેકગ્રાઉન્ડનો છું, પણ જે તે સમયે સાયન્સ બેકગ્રાઉન્ડ છોડી અને પછી મેં નોન ટેકનિકલ માટે પ્રિપેરેશન શરૂ કરી. સો એમાં પણ મારે લોઝ જે આપણા પોલીસના કાયદા આવે છે, બરાબર, એ અમારે અલગથી કરવા પડ્યા હતા. પછી ગુજરાતી ગ્રામર છે એ પણ અમારે કંઈ ભણવામાં આવતું નહોતું, બીકોઝ હું સીબીએસઈ નો વિદ્યાર્થી છું, એટલે ગુજરાતી સાથે મારે ક્યાંય ટચ હતું નહીં પહેલેથી. સો આફ્ટર મારી કોલેજ પૂરી થઈ, ગ્રેજ્યુએશન થયા બાદ મેં આ બધી પ્રિપેરેશન કરી છે. સો તમે પણ જ્યારે તમારો કોર્સ પૂરો થાય એ પછી જ્યારે કોમ્પિટિટિવ ફિલ્ડની તૈયારી કરવાની વાત આવે તો કન્ટિન્યુઅસ તમારે એ વસ્તુને પકડી રાખવાની છે. તમારું જે કાંઈ ટેકનિકલ સબ્જેક્ટ છે એને રિવિઝનમાં લેવાનું છે, પ્લસ નોન ટેકના જે વિષયો છે એને તમારે સાથે સાથે કવર કરવાના રહે છે. સો મેઇન બેઝિકલી ડિફરન્સ ક્યાં પડે છે તો કે તમારો ટેકનિકલ વિષયનું માર્કિંગ લેવલ જે છે, માર્કિંગ રેશિયો જે છે એ વધારે છે. અપ ટુ 70% સુધી તમારે ટેકનિકલ વિષયનું જ પૂછાતું હોય છે, બરાબર. જે 30% વેઇટેજ છે એ તમારે નોન ટેક વિષયનું હોય છે. સો એને વધારે પ્રાધાન્યતા ન દો તો પણ ચાલે. અને સરે વાત કરીએ એમ કે તમારે ટેકનિકલ ફિલ્ડની જે કાંઈ તમારે ભરતી આવે છે એમાં માર્કિંગ બહુ ઓછું રહેશે. મતલબ કે તમારે
એનું જે આપણે કહીએ ને કે એટલે કટ ઓફ અટક્યું, તો કટ ઓફ એકચ્યુઅલી શું હોય તો કે મોસ્ટ પ્રાયોરિટી જે કઈ વિદ્યાર્થીઓ છે કે જેને માર્ક્સ સારા છે, તો એમાંથી એને જે લેવાના છે વિદ્યાર્થીઓ, માનો કે 500 વિદ્યાર્થીઓને અથવા તો 500 કેન્ડિડેટની જગ્યા છે, તો ટોપ 500 માં બહુ ઓછા વિદ્યાર્થીઓ સિલેક્ટ થતા હોય, બીકોઝ કારણ કે ટેકનિકલ વિષયમાં માર્ક્સ ઓછા ખેંચી શકે છે. તો આપણે એક પ્રયાસ એ પણ કરવાનો છે કે આપણે ટેકનિકલ ફિલ્ડમાં બને એટલું વધારે મહેનત કરી અને માર્ક્સ વધારે ખેંચીએ, કારણ કે નોન ટેકનિકલ વિષયો કદાચ તમારા થોડાક વીક હોય તો ચાલે, પણ ટેકનિકલ વિષયમાં તમારે કચાશ રાખવાની નથી. તો આ રીતે આગળ વધવાનું છે અને બેસ્ટ ઓફ લક તમામને જે આવ્યા છે, અને નવી કારકિર્દી બનાવો એવી શુભેચ્છા છો. અસ્તુ. જય હિન્દ. સર, વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય, સૃષ્ટિ સજીવન રાખવા આદિત્યને બળવું પડે, રામને શ્રી રામ બનવા વન તરફ વળવું પડે. બ્રહ્માનું સંતાન થઈ અવતાર લઈ મનુષ્ય તણો. જુઓ, પીજીડીએમએલટી, એમએલટી, ડિપ્લોમા ઇન ફાયર સેફટી જેવા કોર્સ કરવા હોય ને તો મધર એજ્યુકેશનમાં જ જવું પડે. ડિપ્લોમા ઇન ફાયર સેફટીની થોડીક વિગત છે એ બાકી છે, તો વડીલ એવા પ્રવીણભાઈ પંડ્યા સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક પ્રવચન ડિપ્લોમા ઇન ફાયર સેફટી વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરે. પંડ્યા સાહેબ. આપણે જે આજના બે સેમિનારમાં બે મુખ્ય સબ્જેક્ટ હતા, મેડિકલ લેબ ટેકનિશિયન ટેકનોલોજી અને ડિપ્લોમા ફાયર, તો અનિવાર્ય સંજોગોને ફાયરના ફેકલ્ટી જે છે આપણે માર્ગદર્શન આપવાના આવી શક્યા નથી, તો એના વિશે હું આપને ઘણી માહિતી આપું છું. બીજું, આ પ્રોગ્રામ પૂરો થાય પછી આપણે નાસ્તાની વ્યવસ્થા રાખી છે, તો દરેક મિત્રો નાસ્તો કરીને જાય એવું એમ ન જાય, રિક્વેસ્ટ છે અમારી સંસ્થાની. જેમ આપણે સરે કીધું એમ કે ભાઈ મેડિકલ ફેકલ્ટી છે અથવા તો મેડિકલ લાઈન છે, એમાં ઘણી બધી તકો રહેલી છે. એ જ રીતે આ જે ડિપ્લોમા ફાયર એન્ડ સેફટી છે એ કોર્સમાં પણ વિપુલ પ્રમાણમાં તકો છે. તમે પેપર જોતા હશો તો હમણાં ગવર્મેન્ટ ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે ફાયર સેફટીના નિયમો ઘણા બધા સ્ટ્રિક્ટ થયા છે. વચ્ચે એક સુરતની ઘટનાથી કોઈ ક્લાસીસમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા અને આગ લાગી, તો બીજા અથવા ત્રીજામાંથી બાળકોએ જમ્પ લગાવ્યો અને એમાં ઘણા બધા બાળકો ડેમેજ થયા અથવા તો મૃત્યુ પામ્યા. એના પરથી નિયમ આવ્યા છે ઘણા બધા, અને ફરજિયાત ફાયર સેફટીના નિયમોનું પાલન કરવાનું સરકારે જાહેર કરેલું છે. તો આ ક્ષેત્રમાં લગભગ 22,000 જેટલી જગ્યાઓ ખાલી છે, 22,000, અને એમાંથી ફક્ત 10% જ ભરતી થયેલી છે. તો બાકીની જે જગ્યાઓ છે અત્યારે હાલ પણ અવેલેબલ છે. તમે છાપામાં જોતા છો, દરેક નગરપાલિકા, જિલ્લા પંચાયત, મોટી હોસ્પિટલો છે, નાની હોસ્પિટલો છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, ફેક્ટરીઓ છે, મતલબ આઈઓસી છે, આઈઓસી છે, પછી એનજીઓ છે, ઘણા બધા મોટા મોટા જે ચાલતા હોય છે, એમાં ફાયર સેફટી કમ્પલસરી થઈ ગયું છે. અને ખાલી તમે ફાયર સેફટીનું મેન્ટેનન્સનું તમારું સર્ટિફિકેટ આપો 2 વર્ષ માટેનું, તો એની પણ 12,000 ફી હોય છે. તમારે ખાલી લખીને જ આપવાનું હોય છે લેટર પેડમાં કે ભાઈ આ જે છે બિલ્ડિંગ અથવા આ જે હોસ્પિટલ છે એનું 2 વર્ષ હું મેન્ટેન કરીશ, એની 20,000 થી 25,000 રૂપિયા જેટલી ફી હોય છે સામાન્ય આપણા સિટી પૂરતી. બાકી મેગા સિટી જેમાં તો ફી લાખોમાં હોય છે, એમાં આપણે ખાલી મેન્ટેન જ કરવાનું છે, ધ્યાન રાખવાનું હોય છે. અને દરેક મોટી હોસ્પિટલ છે, ઓફિસો છે, હોસ્પિટલ છે, આ બધામાં ફાયર સેફટી ઓફિસર કમ્પલસરી થઈ ગયા છે. એટલે આજે નહીં તો 2 વર્ષ કે વર્ષ દિવસમાં આપણી જગ્યાઓ ભરાવાની જ છે. એટલે જે વહેલા જાગશે અથવા તો વહેલા આ ક્ષેત્રે કાર્ય કરશે તો એ ખરેખર ફાયદામાં રહેતા હોય છે. બરોબર છે. આ રીતે અમે એક સંસ્થા દેવગણા પણ ચાલે છે, સેનેટરી ઇન્સ્પેક્ટર 2008થી. અને જ્યારે સ્ટાર્ટ થઈ ગયા 10 સ્ટુડન્ટ 15 સ્ટુડન્ટ રહેતા હોય, ત્યારે કોઈને ફિલ્ડમાં ખબર જ નહોતી કે એટલું બધું આમાં આગળ જતા આપણને ચાન્સ ગવર્મેન્ટ જોબના રહેતા હોય છે. એ પછી 2012માં જ્યારે ભરતી આવી ત્યારે મેરિટ ખાલી 35 માર્ક્સથી અટક્યું હતું. એ લોકો અત્યારે ફૂલ પેમાં છે, એમાંથી ઘણા બધા પીએચસીમાં સુપરવાઇઝરમાં મળ્યા છે. સુપરવાઇઝરની સેલરી લગભગ 65,000ની આસપાસ હોય છે. તો જે તમે વહેલું કાર્ય આરંભશો તેમાં તમને બેનિફિટમાં રહેતા હોય છે. બધા કરે, BA BCom બધા કરે છે, તો BSc છે, ડિગ્રી એન્જિનિયરિંગ છે, ITI છે, તો એ લોકો બીજા કરતાં અલગ હોય છે, એની પાસે અલગ સ્કિલ હોય છે. BA BCom
પછી શું થશે કે આપણે વ્હાઇટ જોબમાં ઓફિસમાં બેસીને કામ કરતું એમાં તો પુષ્કળ લાઈન છે, વેઇટિંગ છે. તો આ વસ્તુ એવી છે, હમણાં સરે કીધું એમ કે બેને કીધું કે પંખો રિપેર કરવી તો 200 રૂપિયા. મારી લેબમાં કાલે એક એસી ખરાબ થઈ ગયું, મેં કારીગરને બોલાયા, મને કે સાહેબ 8,500 રૂપિયા થશે, 8,500. એટલું ખાલી એસી 30,000નું આવેલું છે, આ તમારે 33% તો મજૂરી ગયો હતો. તો મને કે સર એમાં નથી આ લેવું, બરોબર છે. તો જેની પાસે સ્કિલ છે એ ખરેખર બેકાર નહીં રહે, આવું બનતું હોય છે. એટલે આમાં ઘણી બધી વેકેન્સીઓ છે અને આ ફિલ્ડ અત્યારે ફ્રેશ જેને આપણે કહીએ એ છે અને એમાં સેલરી પણ એ જ પ્રમાણે સારી હોય છે. એટલે મોટા ભાગે અત્યારે આપણે જોઈતા હોય છે દર વર્ષે કંઈક ના કંઈક મોટી મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે, હોનારત થતા હોય છે, પૂર આવી જતા હોય છે, આગ લાગતી હોય છે. તો આ બધામાં ફાયર સેફ્ટીવાળાની માણસોની જરૂર પડે છે અને પડે છે, એ 100% છે. તો આ ક્ષેત્રમાં પણ તમે બધા અહીંયા આવ્યા છો તો વિચારો, બરાબર છે. વધારે કંઈ નહીં કહેતા હું મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું. આભાર. તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનો મેમ આગળ વધો. આભાર વિધિ કરતા પહેલા હું પોતે આભાર માનવા ઈચ્છું છું. અહીંયા જે હું ઊભી છું અને 2 શબ્દ બોલી શકું છું, મારામાં જે કોન્ફિડન્સ છે તે આ સંસ્થા તરફથી છે. હું પોતે આ સંસ્થાની એક વિદ્યાર્થી છું અને ઈચ્છા એવી રાખું કે હંમેશા આ સંસ્થાની વિદ્યાર્થી તરીકે રહું. પ્રવીણભાઈ પંડ્યા, જેમને બધા સ્ટુડન્ટો પ્રેમથી દાદા કહે છે, બરોબર, એટલે અમારા માટે તે હંમેશા દાદા રહેશે. અને ખૂબ ખૂબ આભાર છે એમનો કે તેમના થકી એટલો કોન્ફિડન્સ મળે છે અને તેમના થકી અમે અહીંયા ઊભા છીએ. અને સૌથી પહેલી બેન્ચ, MLT ની સૌથી પહેલી બેન્ચની સ્ટુડન્ટ છું હું. અને એમનું આ સંસ્થાનું એવું નથી કે આપણે એકવાર કોર્સ પૂરો કર્યો એટલે સ્ટુડન્ટ ગયા, બરોબર, એવું કશું જ નથી. સતત તેઓ સંપર્કમાં રહે છે, ક્યાંય જોબની વેકેન્સી માટે હોય તો પણ શેર કરે છે માહિતી. એટલે હું પોતે વ્યક્તિગત રીતે તેમનો આભાર માનું છું, આ સંસ્થાનો આભાર માનું છું કે તેઓએ એ કાબિલ બનાવ્યા કે અહીંયા આવીને 2 મિનિટ ઊભા રહીએ આટલા વ્યક્તિઓની વચ્ચે અને આટલા મહાનુભાવોની વચ્ચે આપણે કંઈક બોલી શકીએ. થેન્ક યુ સો મચ. હવે અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનો હું આભાર વ્યક્ત કરું છું કે તેમણે પોતાના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢી અને આપણી માટે ઉપસ્થિત રહ્યા, આપણે આવા માહિતી આપી જેની વિશે આપણને કંઈ જ ખબર નહોતી, એવા કોર્સીસ વિશે બી માહિતી આપી. અને આની ઉપરથી આપણે એટલું કહી શકીએ કે તમને 90% સવાલોના જવાબ તો મળી જ ગયા હશે કે કોર્સ શા માટે કરવો, ITI શું છે, PGDMLT શું છે, શા માટે તેની ફીસ ઓછી છે. તો હું હૃદયપૂર્વક સંસ્થા થકી બધા મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. કરી નાખી. આમ તો આભાર વિધિ પછી આગળ આપણે પ્રોટોકોલ મુજબ ન કરી શકીએ, છતાં પણ કોઈ વિદ્યાર્થી કે ઉપસ્થિત મહેમાનમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો જ્ઞાનના ખજાના રૂપી ડાંગર સાહેબ, પૂજાબેન અને જાની સર ઉપસ્થિત છે તો એનો લાભ આપણે લેવો જોઈએ. 5 મિનિટ જેટલો સમય છે. તમારામાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછો તો અમને ગમશે, નહીતર તો આ વન વે પ્રક્રિયા થઈ જશે કે અહીંયાથી બધા બોલ્યા પણ સામેથી કઈ રિસ્પોન્સ ન મળ્યો. એટલે તમે પ્રશ્ન પૂછો, તમારા પ્રશ્નો છે આવકાર્ય છે. પેરેન્ટ્સમાંથી કોઈ આવ્યું હોય અને એને કંઈ પૂછવું હોય, સંજયભાઈ, તો આપ પણ પૂછી શકો છો. વિદ્યાર્થીઓમાં કોઈને પ્રશ્ન હોય તો તમે તમારો હાથ ઊંચો કરશો તો માઇક તમારા સુધી પહોંચી જશે. પ્રશ્ન તો પૂછવા જોઈએ. આપ સમય વિગતવાર સમજાયું પણ એક મનમાં હજી થોડુંક રહે છે એટલે પૂછી લઉં કે આપણે જ્યારે આ પૂરું કરશું ત્યારે સર્ટિફિકેટ મધર એજ્યુકેશનનું આપશે કે ગાંધીનગરનું મળશે? હવે આપણે જે મધર એજ્યુકેશનમાં 2 કોર્સ ચાલે છે,
મેડિકલ લેબ ટેકનિશિયન એ આફ્ટર 12 બાયોલોજી સાથે છે, અને બીજો છે બીએસસી પછી મેડિકલ લેબ ટેકનોલોજી. આ બંનેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે શ્રમ અને રોજગાર વિભાગનું સર્ટિફિકેટ આવશે, માટે વેલિડ છે. બીજું જે પીએચડી ડીએમએલટી છે એ આપણે ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન છે, એમાં ભાવનગર યુનિવર્સિટીનું સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ મળશે. એની પ્રશ્નો હોય તો વધારે એજ્યુકેશનમાં મેડિકલ લેબ ટેકનિશિયન અને મેડિકલ લેબ ટેકનોલોજી આફ્ટર 12 અને બીએસસી આ બંનેમાં ગુજરાત સરકારનું આઈટીઆઈનું સર્ટિફિકેટ આવશે, શ્રમ રોજગાર વિભાગ ગાંધીનગર. જીસીવીટી ગુજરાત કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર લખેલું આવશે એમાં. અને જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અને એશિયા ખંડમાં પણ આપણા ગુજરાત સરકારના અને જીસીવીટીના અને એનસીવીટીના સર્ટિફિકેટ વેલિડ છે. તમારે વિદેશ જવું હોય તો એમાં કંઈક 5 થી 7 માર્ક ઉમેરાય છે વિઝા માટે. થેન્ક યુ. માહિતી આ સર્ટિફિકેશન માટે આપવાની છે. આઈટીઆઈમાં ટોટલ 2 પ્રકારના કોર્સીસ ચાલે છે, એક તો એનસીવીટી અને જીસીવીટી. એનસીવીટી મતલબ કે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અને જીસીવીટી મતલબ કે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ. હવે જીસીવીટી જે છે એ સ્ટેટ લેવલના કોર્સ છે, જેનું સિલેબસ ડિઝાઇનથી માંડી અને કોર્સ ચલાવવો અને એક્ઝામ લેવી એ બધું કંટ્રોલિંગ જીસીવીટીમાંથી થાય છે. અને એનસીવીટી જે છે એ નેશનલ લેવલના કોર્સીસ છે. નેશનલ લેવલના કોર્સીસની અંદર નેશનલ માન્યતા એટલે કે ડીજીટીનું પ્રમાણપત્ર મળે છે, અને એ પ્રમાણપત્રની વેલ્યુ વિદેશોમાં પણ છે. તમારી પાસે એનસીવીટીનું પ્રમાણપત્ર હોય, કોઈ પણ એનસીવીટી કોર્સીસ તમે કરો ને એનું પ્રમાણપત્ર હોય તો તમે વિદેશમાં જવા માટે એનો લાભ વિઝાની અંદર ઘણો મળતો હોય છે. અને ઘણા સ્ટુડન્ટ આઈટીઆઈમાં છે કે જેણે આ એનસીવીટીનો લાભ લીધેલો છે. જીસીવીટીનું પ્રમાણપત્ર ઓલ ઇન્ડિયા લેવલે વેલિડ છે, કોઈ પણ ગવર્મેન્ટ આઈટીઆઈમાં અને કોઈ પણ ગવર્મેન્ટ જોબ માટે પણ આ જીસીવીટીના પ્રમાણપત્રની વેલ્યુ છે ઓલ નેશનલ લેવલે. અમારી જે લાસ્ટ બેચ હતી એમાંથી એક ભાઈ બારિયા જયદીપ ને, હા, એ જે 315 જગ્યા બહાર પડી હતી લેબ ટેકનિશિયનની, એમાં 85 માર્ક છે અને વેઇટિંગમાં ત્રીજું નામ છે એનું ગવર્મેન્ટ જોબ માટે. હવે મારો એક ક્વેશ્ચન છે, રેગ્યુલર કેમ કે હું કેમેસ્ટ્રી સ્ટુડન્ટ છું અને સરે વાત કરી એમ અમારી વખતે બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું હોય એને G3 છે એ એડમિશનમાં હતું. મને ખૂબ ઈચ્છા હતી અને એ જ વર્ષોમાં 2002માં મેં એમએસસી કમ્પ્લીટ કર્યું. પછી સર પીપી ઇન્સ્ટિટ્યૂટે સૌપ્રથમ બેચમાં મેં એડમિશન પણ લીધું ડીએમએલટીમાં અને પછી મેં છોડી દીધું. એટલે મારો પ્રશ્ન એ છે કે પંડ્યા સાહેબ આ કરવું હોય તો રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે કરવું પડે કે એક્સટર્નલ, કેમ કે હું તો ગવર્મેન્ટ ટીચર છું એટલે રજાઓ તો એટલી હોય નહીં મારી પાસે, તો રેગ્યુલર જ આ કોર્સ કરવો પડે ને? પ્રેક્ટિકલનો સબ્જેક્ટ છે એટલે રેગ્યુલર જ કરવું પડશે, એ સિવાયનો કોઈ રસ્તો નથી. મુખ્ય વસ્તુ પ્રેક્ટિકલ જે છે એ કરવા જ પડે આપણે. અને મારે કોઈનું બ્લડ લેવાનું હોય તો તમે 1 કે 2 વાર કે 5 વાર લીધું હોય તો આપણે આગળ પ્રેક્ટિસમાં બીજાનું લઈ શકશું, બરોબર છે. બ્લડ બેંકમાં હમણાં બધા સ્ટુડન્ટ ગયા હતા તો 1-2 ટ્રાય કરે ત્યારે છે એ પકડી શકે છે, બરોબર છે. એટલે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, રેગ્યુલર છે. આઈટીઆઈનો ટાઈમ 4 કલાકનો હોય છે અમારે, 4 થી 4.5 કલાક. એમાં થિયરી ને પ્રેક્ટિકલ બંને ચાલતું હોય છે. એ સિવાય જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે અમે એને બ્લડ બેંકમાં ટ્રેનિંગ માટે મોકલીએ છીએ 3 મહિના જેટલું. 3 મહિના પછી અમને ત્યાંથી સર્ટિફિકેટ આવે છે. છેલ્લે જે અમારી બેચ હતી એમાં 50% સ્ટુડન્ટ પ્રાઇવેટમાં ગયા હતા અને 50% જેટલા ભાવનગર બ્લડ બેંક જે ગોયલ સાહેબ હતા એમની જે અમે તાલીમ લીધેલી છે. એટલે જે છે એ મીન્સ તો રેગ્યુલર હશે તો જ સારું પરફોર્મન્સ થશે એમાં. થેન્ક યુ. બીજી કોઈ લેબ ટેકનિશિયન માટે લેબોરેટરી કોઈને કરવી હોય તો એમાં કોઈને કઈ દ્વિધા હોય એવા કોઈને પ્રશ્નો છે કે? તો હું તમને એક વસ્તુ ક્લિયર કહી દઉં. ઘણા ટાઈમ પહેલા એવું બધું ચાલ્યા કરતું કે એમડી પેથોલોજીસ્ટ જ લેબ કરી શકે, લેબ ટેકનિશિયન ન કરી શકે, એ એના અંડરમાં રહીને કામ કરે.
તો એના માટે પણ આપણી કોર્ટ મેટર ચાલી હતી અને એના માટે આપણું લેબ ટેકનિશિયનનું જે એસોસિએશન છે એણે ખૂબ લડત આપી હતી અને કોર્ટે પછી ચુકાદો આપ્યો. એવું નક્કી થયું કે પ્રાઇમરી લેવલ અને સેકન્ડરી લેવલના ટેસ્ટ છે એ લેબ ટેકનિશિયન અને એમડી પેથોલોજીસ્ટ બંને કરી શકશે, જ્યારે હાઈ લેવલના અપર લેવલના જે અમુક ડાયગ્નોસિસ હોય એ એમ કે એમડી પેથોલોજીસ્ટ કરી શકશે. અને એનો પણ આખો ઠરાવ જીઆર અને કોર્ટમાંથી જે સરકારને જે આખું આપ્યું છે એ આપણું 10 પાનાનો આખો લેટર છે. એટલે એ પણ ક્લિયર કટ છે અને ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે પણ આપણે પણ બીએસસી માઇક્રો ડીએમએલટી એઝ અ લેબ ટેકનિશિયન પેથોલોજી લેબ ખોલી શકીએ છીએ, એમાં કોઈ ડાઉટ નથી. પણ એણે જે એના નીતિ નિયમો ધારાધોરણ નક્કી કર્યા છે, જે પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર લેવલ થર્ડ બેઝ નક્કી કર્યા છે, આપણે એ બેઝ પર આપણે બિંદાસ આપણી પોતાની પ્રાઇવેટ લેબ કરી શકીએ છીએ. નીચે સરસ મજાના નાસ્તાની વ્યવસ્થા કરી છે અને ગઈકાલે શ્રાવણ મહિનો પૂર્ણ થયો છે એટલે નાસ્તો કર્યા સિવાય કોઈએ જવાનું નથી. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. કઈ વાંધો નહીં. પ્રવીણ દાદા તો હવે એને હું દાદા કહું, એ તો આપણને મળશે જ. તે રામ મંત્ર મંદિરની સામે કે પ્લાઝામાં એમની ઓફિસ છે. અત્યારે જરૂર હોય તો એમનો ફોન નંબર લઈ લેજો, એટલે પછી કઈ પ્રશ્ન થાય અડધી રાત્રે છે તો દાદાને હેરાન કરવાના, એને ફોન કરીને માહિતી આપણે મેળવી લેવાની.